ચલો તો કેમ છો ટ્રેડર મિત્રો. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે લાઈવ સ્ટ્રીમની અંદર એક મેકેનિકલ સ્ટ્રેટર્જીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો ઘણા લોકો મને પૂછે છે, ઘણા લોકો મને ડીએમ કરે છે એન્ડ કહે છે કે આ તમે કઈ સ્ટ્રેટર્જીનો ઉપયોગ કરો છો. આપણે મોસ્ટલી સપ્લાય એન્ડ ડિમાન્ડને ટ્રેડ કરીએ છીએ સ્ટ્રક્ચરની મદદથી એન્ડ થોડા સ્માર્ટ મની કન્સેપ્ટનો ઉપયોગ કરીને. બટ જે આપણી લાઈવ સ્ટ્રીમ છે એની અંદર આપણે એક મેકેનિકલ સ્ટ્રેટર્જીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે ઘણા લોકો મને પૂછ્યા કરે છે કે તમે તો એફવીજીનો ઉપયોગ કરો છો, જે 5 મિનિટનો હાઈ એન્ડ લો છે એને માર કરો છો એન્ડ આવી રીતે ટ્રેડ કરો છો. એન્ડ આ વસ્તુ ઘણા દિવસથી મને લોકો પૂછતા હતા, તો ચાલો એના વિશે આજે એક વિડીયો જ બનાવી દઈએ. તો આ સ્ટ્રેટર્જી મેં અરાઉન્ડ 12 જાન્યુઆરી મેં યુઝ કરવાની ચાલુ કરી હતી એન્ડ મને થયું કે ચાલો ને આપણે લાઈવ સ્ટ્રીમ કરીએ એન્ડ એમાં આ સ્ટ્રેટર્જીનો ઉપયોગ કરીએ એન્ડ સાથે સાથે એને થોડું જર્નલ પણ કરીએ, તો આપણને પણ ખ્યાલ આવે એન્ડ તમને પણ ખ્યાલ આવે કે કોઈ સ્ટ્રેટર્જીને તમે કન્સિસ્ટન્ટલી ફોલો કરો તો એનાથી કેવા રિઝલ્ટ મળી શકે છે. જ્યારે હું આ સ્ટ્રેટર્જીની મદદથી ટ્રેડ કરવાનું ચાલુ કર્યું હતું તો શરૂઆતમાં ગોલ્ડ થોડું વોલેટાઇલ હતું, માટે જે શરૂઆતના 2-3 મહિના હતા એમાં સ્ટ્રેટર્જી એ ખૂબ જ સારું પરફોર્મ કર્યું. બટ જ્યારે ગોલ્ડ કન્સોલિડેશન ફેઝમાં આવ્યું ત્યારે સ્ટ્રેટર્જી ધીરે ધીરે વર્ક કરવાની, એટલે કે જે લોસીસ થતા હતા એની સંખ્યા વધી ગઈ એન્ડ અત્યારે પણ આપણને લોસ થઈ રહ્યા છે. તમે જોઈ શકો છો કે એપ્રિલની અંદર આપણો વિન રેટ છે એ 40% છે, મેની અંદર આપણો વિન રેટ છે એ 45% છે એન્ડ જે જૂન છે એ આપણે નેગેટિવમાં ક્લોઝ કરેલો છે. અહીંયા પ્રોફિટ છે પણ એ પ્રોફિટ પર નહીં જાઓ, તમે જે ટ્રેડ છે એ એન્ડ એના વિન રેટ પર તમે વધારે ફોકસ કરો. તો જાન્યુઆરીમાં આપણે 15 ટ્રેડ લીધા હતા એન્ડ 15 ટ્રેડમાંથી 9 ટ્રેડ આપણા સાજા પડ્યા હતા એન્ડ જે ફેબ્રુઆરી હતો એની અંદર આપણે 18 ટ્રેડ લીધા હતા, એમાંથી 9 એટલે કે અડધા ટ્રેડ આપણા સાજા પડ્યા હતા. એન્ડ અત્યારે ગોલ્ડ થોડું સ્ટ્રગલ કરી રહ્યું છે, તો આપણી સ્ટ્રેટર્જી છે એ પણ સ્ટ્રગલ કરી રહી છે. અહીં મેં કેટલાક રૂલ્સ બનાવ્યા છે. આ રૂલ્સ પહેલેથી પ્રિપેર નહીં હતા. જેમ જેમ આપણે સ્ટ્રેટર્જીનો ઉપયોગ કરતા ગયા એન્ડ જે વસ્તુ કામ કરતી હતી એને આપણે કન્ટિન્યુ યુઝ કર્યું છે એન્ડ જે વસ્તુ વર્ક નહીં કરી એ વસ્તુને આપણે સાઈડમાં ખસેડેલું છે. તો આવી જ રીતે આપણે આ જે વિડીયો છે આપણે 6 મહિના પર બનાવ્યું છે. તો નેક્સ્ટ 6 મહિના માટે પણ આવી જ રીતે આપણે જે લાઈવ સ્ટ્રીમ છે એની અંદર આ સ્ટ્રેટર્જીનો ઉપયોગ કરીશું એન્ડ જોઈશું કે જે 6 મહિના છે એની અંદર આ સ્ટ્રેટર્જી કઈ રીતે વર્ક કરે. ભલે અત્યારે આપણને લોસ થતા છે, મે બી તમને થતું હોય કે આ સ્ટ્રેટર્જીથી ઘણો ટાઈમથી લોસ થઈ રહ્યો છે, પણ જે વસ્તુ છે એ 1 મહિનો તમે સ્ટ્રેટર્જી પર કામ કરો એન્ડ એમાં તમને લોસ થાય એટલે તમે સ્ટ્રેટર્જી બદલો, એ ક્યારેય એક પ્રોફિટેબલ ટ્રેડર કે એક જે ડિસિપ્લિન ટ્રેડર છે એની નિશાની નથી. માટે 1 મહિનો આપણને લોસ થયો, બટ તમે ઉપર જોઈ શકો છો કે જે 5 મહિના માટે આપણે સ્ટ્રેટર્જીનો ઉપયોગ કર્યો તો એમાં તો એણે આપણને સારું એવું રિટર્ન આપ્યું છે. તો બની શકે કે આ મહિનો ખરાબ હશે, આ મહિનામાં માર્કેટ કન્ડિશન ખરાબ હશે કે આપણી કોઈ ભૂલ હશે એના કારણે આપણને લોસ થયો છે. તો આપણે જે ભૂલ કરી છે એને સુધારવાની છે એન્ડ એને અવોઇડ કરવાની છે એન્ડ જે વસ્તુ સારી થઈ છે એને કન્ટિન્યુ કરવાની છે. તો જે બાકીના મહિના છે એ પણ ગ્રીન થઈ શકે છે. તો ચાલો કોઈ પણ ટાઈમ વેસ્ટ વગર આપણે જે આપણી સ્ટ્રેટર્જી છે એ કઈ રીતે આપણે વર્ક કરતી છે એના વિશે આપણે વાત કરીએ. તો જ્યારે આપણે આ સ્ટ્રેટર્જીનો ઉપયોગ કરવાનો ચાલુ કર્યો હતો તો આ સ્ટ્રેટર્જી સ્પેશિયલી જે ન્યૂયોર્ક ઓપન છે એના પર કામ કરે છે કે એની 5 મિનિટની એક કેન્ડલ બનતી હોય છે, એનો હાઈ એન્ડ લો આપણે માર કરવાનો હોય છે એન્ડ એને માર કરીને 1 મિનિટમાં જે બાજુ પણ માર્કેટ આપણને ક્લોઝિંગ આપે એન્ડ એફવીજી બનાવે તો ત્યાં આપણે લિમિટ સેટ કરવાની હોય છે. તમે ગભરાવો નહીં, આપણે જે ચાર્ટ છે એની અંદર આપણે સરળ આ બધું ખૂબ જ સારી રીતે આપણે જોઈશું કે કઈ રીતે આ વસ્તુ કરવાની હોય છે. તો અહીં તમે જોઈ શકો છો કે મેં બધી વસ્તુ લખી છે કે જેની મદદથી આપણે આ ટ્રેડ લીધો હતો એન્ડ અત્યારે પણ કન્ટિન્યુ હું આ ટ્રેડ લઉં છું. તો પહેલાં તો આપણે આવી જઈએ જે આપણી સ્ક્રીન છે એની અંદર. તો આ છે આપણા ચાર્ટ એન્ડ આપણે થોડું ફૂલ સ્ક્રીન કરી દઈએ તો આપણી ફૂલ સ્ક્રીન છે. તો જ્યારે 8/5 એ પહેલાં જે ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જ ઓપન થતો હતો, ન્યૂયોર્ક સેશન, તો એ 8 વાગ્યે ઓપન થતો હતો. અત્યારે એ 7 વાગ્યે ઓપન થાય છે. તો આપણે
7 ને 5 આ વસ્તુ માર્ક કરવાની હોય છે. તો તમારે શું કરવાનું છે, તો 5 મિનિટમાં જઈને 7:05 થાય એટલે 5 મિનિટની જે પણ કેન્ડલ ક્લોઝ થાય એન્ડ એનો હાઈ એન્ડ લો એનો માર્ક કરી દેવાનો છે. એન્ડ આટલું માર્ક કર્યા બાદ તમારે 1 મિનિટની અંદર જતું રહેવાનું છે. એન્ડ જેવા તમે 1 મિનિટમાં જાઓ તો માર્કેટ આવી રીતે અહીં કન્સોલિડેટ કરશે એન્ડ આવી રીતે આ છે આની ઉપર ક્લોઝિંગ આપશે. આની ઉપર ક્લોઝિંગ આપે ત્યારે એ વસ્તુ તમારે નોંધવાની છે કે જે ક્લોઝિંગ આપે ત્યારબાદ જે માર્કેટ છે એ એફયુજી બનાવીને ક્લોઝિંગ આપે. હવે તમે જોશો તો આવી રીતે માર્કેટે તમે ધારો કે અહીં એક કેન્ડલ બનેલી છે એન્ડ આની અંદર આ આપણી એફયુજી છે. તો તમારે શું કરવાનું છે કે આ જે તમારી એફયુજી વાળી કેન્ડલ છે એ કેન્ડલની નીચે તમારું સ્ટોપ લોસ મૂકી દેવાનું છે. અહીં તમારી એન્ટ્રી આ જે કેન્ડલ છે આ રિસેન્ટ કેન્ડલ છે એની નીચે તમારું સ્ટોપ લોસ મૂકી દેવાનું છે એન્ડ 1:2 ટાર્ગેટ કરવાનું છે તમારે. તો આવી રીતે તમારે ટ્રેડ કરવાનું છે. એન્ડ જો તમારી એન્ટ્રી મિસ થઈ જાય એન્ડ ગોલ્ડ ઉપર જઈને જે તમારો ટાર્ગેટ છે એની ઉપર જો તમારું ક્લોઝિંગ આપી દે તો તમારે આ એન્ટ્રીને કટ કરી દેવાની છે. એન્ડ જો રિટ્રેસ કરે એન્ડ કન્ટિન્યુ કરે તો તમારે આ ટ્રેડને ક્લોઝ કરવાનું છે 1:2ની સાથે. એન્ડ બીજી વસ્તુ કે આપણે આને રિમૂવ કરી દઈએ. એ વસ્તુ તમારે જોવાની છે કે જે એશિયન સેશન રેન્જ બનતી હોય છે તો માર્કેટ એની અંદર મૂવ કરતું ન હોવું જોઈએ. લંડન ઓપન થયા બાદ માર્કેટ એશિયન રેન્જની ઉપર એશિયન રેન્જની નીચે હોવું જોઈએ. જો એશિયન રેન્જની અંદર જ લંડન સેશન ઓપન થયો હોય એ ન્યુયોર્ક સેશનમાં પણ માર્કેટ એ જ રેન્જની અંદર મૂવ કરતું હોય તો તમારે ટ્રેડ ન લેવો. એન્ડ એની સાથે સાથે જ્યારે તમે આવા ટ્રેડ પ્લેસ કરો તો એ ટ્રેડ પ્લેસ કરો ત્યારે તમારું સ્ટોપ લોસ છે એ 50 પીપથી મોટું ન હોવું જોઈએ. 50 પીપથી મોટું તમારું એસએલ ન હોવું જોઈએ. આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. એન્ડ એની સાથે સાથે જે પણ હાઈ ઇમ્પેક્ટ ન્યૂઝ છે એ તમે એન્ટ્રી લો એના પહેલાં પતી ગયેલી હોવી જોઈએ. જે પણ હાઈ ઇમ્પેક્ટ ન્યૂઝ છે એ તમે એન્ટ્રી લો. ફોર એક્ઝામ્પલ તમે 7:15 એન્ટ્રી લેતા છો તો તમારી હાઈ ઇમ્પેક્ટ ન્યૂઝ છે એ 6 વાગ્યાની છે એન્ડ 6 વાગ્યે ન્યૂઝ આવી જાય એન્ડ ત્યારબાદ તમે એન્ટ્રી લો છો તો એ ચાલશે. બટ તમે 7:15 એન્ટ્રી લો છો એન્ડ 7:30 વાગ્યે અથવા 8 વાગ્યે જો કોઈ ન્યૂઝ હોય તો તમારે એન્ટ્રી ટાળવાની છે. એની સાથે સાથે બીજા પણ ઘણું બધી વસ્તુ જોવાની છે. હું તમને બતાવું કે તમારે શું શું નથી કરવાનું. જોઈ શકો છો અંડર 1:2 એટલે કે એકવાર તમને 1:2 મળે એટલે તમારે ટ્રેડને ક્લોઝ કરવાનું છે. અવોઇડ ટ્રેડ ડ્યુરિંગ ટ્રેડિંગ વિન્ડો. આ તો જે મેં તમને ન્યૂઝવાળું કીધું એ છે. 50 પીપથી મોટો તમારો એસએલ ન હોવો જોઈએ. એશિયન રેન્જની બહાર એશિયન રેન્જની બહાર માર્કેટ ફરી આવેલું રહેવું જોઈએ. ઇટ મીન્સ કે તમારું માર્કેટ કન્સોલિડેટ કરતું ન હોવું જોઈએ. હું તમને બતાવું. આ તમારી એશિયન રેન્જ છે તો પ્રાઇસ આની અંદર મૂવ કરતી છે. લંડન સેશનમાં જો આની બહાર આવી ગઈ એન્ડ પછી આમાં આવી તો કોઈ વાંધો નહીં. બટ જો તમારી પ્રાઇસ આની અંદર એશિયનમાં મૂવ કરતી છે, લંડનમાં પણ એની અંદર જ મૂવ કરતી છે તો એન્ડ ન્યુયોર્કમાં પણ એની અંદર મૂવ કરતી છે તો એ દિવસે તમારે ટ્રેડ ન લેવો. એવું એમ તો ઘણું ઓછું થાય છે બટ ત્યારે તમારે ટ્રેડ ન લેવો. એન્ડ ઓકે ન્યૂઝ ડે તો આટલી વસ્તુ. એન્ડ 15 મિનિટ એલક્યુ ટાર્ગેટ. એનો મતલબ કે જ્યારે માર્કેટે આવી રીતે સ્ટ્રક્ચર બનાવ્યું હોય એન્ડ જ્યારે તમે ટ્રેડ લેવાના હો ત્યારે 15 મિનિટની અંદર જે તમે ટ્રેડ લો છો ત્યારે માર્કેટ 15 મિનિટના હાઈ અથવા 15 મિનિટના લોની આજુબાજુ જો માર્કેટ ટ્રેડ કરતું હોય તો તમારે એ ટ્રેડ ટાળવો જોઈએ. કારણ કે આ ભાગમાં તમે ટ્રેડ લેશો એન્ડ માર્કેટ રિટ્રેસ કરશે એન્ડ તમારો એસએલ આવી જશે. કારણ કે આવા સમયે જ માર્કેટ લોકોને ફસાવતું હોય. જો તમે ટ્રેડ લેવાના હો એન્ડ આવી રીતે માર્કેટે એક નવો હાઈ બનાવ્યો જોઈ શકો છો તમે એન્ડ જે માર્કેટ છે એ અહીં ફરી આવ્યું એન્ડ અહીંથી રિટ્રેસ કરીને ઉપર જતું છે તો અહીંથી તમે ટ્રેડ લઈ શકો છો. બટ જ્યારે એગ્રેસિવલી આ હાઈની આજુબાજુ જતું હોય ત્યારે તમારે ટ્રેડ
ન લેવું જોઈએ, કારણ કે ત્યારે માર્કેટ અહીંથી ઝોન બનાવતું હોય પણ એને એગ્રેસિવલી આવીને વાયોલેટ પણ કરી શકે છે. તો આવી રીતે આપણી જે લાઈવ સ્ટ્રીમની સ્ટ્રેટર્જી છે એને આપણે ટ્રેડ કરતા હોઈએ છીએ. હવે હું તમને થોડાક લાઈવ એક્ઝામ્પલ બતાવું. જોઈ શકો છો આ ભાગમાં જે માર્કેટ છે એ આ બે હાઈ એન્ડ લોની વચ્ચે મૂવ કરતું છે. તો એ દિવસે આપણે ટ્રેડ ન લીધો, કારણ કે માર્કેટ આની અંદર જ મૂવ કરતું છે. ત્યારબાદ અહીં તમે જોશો તો અહીં જે માર્કેટ છે એ એશિયન રેન્જની બહાર નીકળી ગયું છે. એન્ડ જોશો તો તમે એને બાદ જો તમે આને માર્ક કરો તો આ ભાગમાં તમે જોઈ શકો છો આપણો વન છે. અહીં પણ તમે જોઈ શકો છો કે ઘણો ટાઈમ માર્કેટે અહીં જ કન્સોલિડેટ કર્યું. સો આ દિવસે પણ આપણે ટ્રેડ ન લીધો હતો. ચલો હું તમને એ આ ભાગમાં જઈને, આમ તો સ્ટ્રેટર્જી તમને ખબર જ છે કારણ કે આપણે લાઈવની અંદર યુઝ કરતા જ હોઈએ છીએ. તો હું તમને આ બતાવું કે આવી રીતે જે તમારે 7 ને 5 જે રેન્જ બનતી હોય એને માર્ક કરવાની છે. જે તમારો હાઈ બંધ છે, જે એફવીજી બનતી છે એને માર્ક કરવાની છે. ત્યાં તમારે લિમિટ લગાવવાની છે એન્ડ આ કેન્ડલની નીચે તમારું સ્ટોપ લોસ રાખવાનું છે એન્ડ આવી રીતે ટ્રેડ લેવાનો છે. આવી રીતે તમને હું બતાવું. જોઈ શકો છો આવી રીતે પહેલી એફવીજી, બીજી એફવીજી. હંમેશા આવી રીતે જ્યારે માર્કેટ એક્સટેન્ડ કરતું હોય ત્યારે ટ્રેડ ન લેવું જોઈએ. બટ અહીં મેં શરૂઆત જ કરી હતી આ સ્ટ્રેટર્જીને ટ્રેડ કરવાની, તો આ રૂલ્સ ત્યારે ન હતો, અત્યારે છે. જોઈ શકો છો અહીં કન્ટિન્યુ માર્કેટે અહીં આવ્યું. સો આ ભાગમાંથી ટ્રેડ ન મળે તો હવે અત્યારે તો હું ટાળું છું, પણ શરૂઆતમાં મેં આવી રીતે જે કન્ટિન્યુ મને ટ્રેડ મળતા હતો તો હું લેતો હતો. અત્યારે હું નહીં લેતો. આવી રીતે આ તમે એક્ઝામ્પલ જોઈ શકો છો. અહીં લોસ થયો છે. આવી રીતે જોઈ શકો છો. આવી રીતે આમાં પણ લોસ થયો છે. આ ભાગમાં તમે જોઈ શકો છો કે આ એફવીજી છે, એની અંદર માર્કેટે ટેપ કર્યું એન્ડ સી ધ એસએલ. જોઈ શકો છો અહીં પણ આપણને લોસ થયો છે. જ્યારે આવી રીતે માર્કેટ કન્સોલિડેટ કરતું હોય અને આવી રીતે આપણને ટ્રેડ મળે એ 5 પીપનો એસએલથી મોટો હોય તો મોસ્ટલી આપણને લોસ થતો હોય છે. તો એવા સમયે તમારે ટ્રેડ ન લેવો. એન્ડ નોર્મલ લોસ જોઈ શકો છો. માર્કેટ ઘણો ટાઈમ અહીં રેન્જ કરીને એફવીજી બનાવી એન્ડ આવી રીતે 5 મિનિટ તમારે 7 વાગ્યે જે માર્કેટ કેન્ડલ બનાવતું હોય એનો હાઈ અથવા લો હોય એને માર્ક કરવાનો એન્ડ 7 ને 5 જે કેન્ડલ બને એ હાઈ કે લો બનાવે એને માર્ક કરી દેવાનું એન્ડ ત્યારબાદ વેઇટ કરવાનું 1 મિનિટ. આ ખૂબ જ ઝડપથી કરવાનું કામ છે, કારણ કે 1 મિનિટમાં તમારી એફવીજી બની જશે એન્ડ ત્યારબાદ 1 મિનિટમાં એક કેન્ડલ બની જશે, 1 મિનિટ કેન્ડલ રિટ્રેસ, એટલે તમને ટોટલ 3 મિનિટનો ટાઈમ મળશે. 3 મિનિટમાં તમે ટ્રેડ ન લો તો માર્કેટ ઉપર નીકળી જશે. પછી તમે ફોમોમાં આગળ એન્ટ્રી લેવા ગયા તો તમારો એસએલ પણ આવી શકે છે. એટલે આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે તમારે એકદમ ફોકસ રહીને બેસવું પડશે, નહીં તો તમારા અનનેસેસરી લોસ થશે. જોઈ શકો છો આ તો સેમ ટુ સેમ જ ટ્રેડ છે. જોઈ શકો છો અહીં એસએલ ખૂબ જ નાનો છે માટે લોસ થયો છે. જોઈ શકો છો આ રેન્જનો લો છે, ફીજી બનાવી આની નીચે એસએલ એન્ડ આપણો એસએલ હિટ થઈ ગયો છે. ત્યારબાદ અહીં પ્રોફિટ એફવીજી, અહીં એફવીજીને ટેપ નહીં કર્યું, બીજી એફવીજીનો યુઝ કર્યો. એસએલ જે માર્કેટે જે કેન્ડલથી એફવીજી બનાવી એની ઉપર એન્ડ જો આ ઇનવેલિડ ટ્રેડ હતો, બટ આ શરૂઆત જ હતી જાન્યુઆરી ફેબ્રુઆરી. સો ત્યારે હું આ ટ્રેડ લેતો હતો. આવી રીતે અત્યારે નથી લેતો. જોઈ શકો છો આવી રીતે કેટલીક વાર તમને નાખીને માર્કેટ જઈ શકે છે, ત્યારે તમારે તમારી જે લિમિટ છે એ કાઢી નાખવાની છે. ઘણા દિવસ આવશે કે જે દિવસે તમને ટ્રેડ નહીં મળશે. આવી રીતે જોઈ શકો છો આવી રીતે માર્કેટે ક્લોઝ નથી કર્યું એ દિવસે, પણ મેં ફોમોમાં ટ્રેડ લીધો હોય એ છે. જોઈ શકો છો એફવીજી આની ઉપર એસએલ. માર્કેટે ઘણો ટાઈમ કન્સોલિડેટ કર્યું એન્ડ પછી આપણને આપી દીધો 1:2. એન્ડ અત્યારે હું 1:1 મળે એટલે બ્રેક ઇવન કરી દઉં છું, કારણ કે અત્યારે ઘણા ટાઈમથી જે સ્ટ્રેટર્જી છે એ વર્ક કરતી નથી. સો મેં 1:1 મળે તો બ્રેક ઇવન કરી દઉં છું એન્ડ પછી મને 1:2 મળે તો વાંધો નહીં. એન્ડ છેલ્લા 2 મહિનાથી સ્ટ્રેટર્જી એટલી સારી વર્ક નથી કરેલી. જ્યારે માર્કેટ વોલેટાઇલ હતું ત્યારે એ સારી વર્ક કરેલી, એ પણ હું તમને કહી દઉં. બટ એવું થશે
તો પણ આપણે આ સ્ટ્રેટેજીમાં આપણને પ્રોફિટ થાય કે લોસ, બટ 2026ના એન્ડ સુધી આપણે આ સ્ટ્રેટેજી સાથે જ કામ કરવાના છે લાઈવ સ્ટ્રીમની અંદર, ભલે પછી આપણને બાકીના જેટલા મહિના છે એ લોસ થાય. બટ હું તમને કરી બતાવવાનું છું કે કઈ રીતે જો જ્યારે તમે કન્સિસ્ટન્ટલી એક જ સ્ટ્રેટેજીનો ઉપયોગ કરો તો જે માર્કેટ છે એ તમને ક્યારેક ને ક્યારે એનું રિવોર્ડ આપશે જ. જોઈ શકો છો એફવીજી. આ વસ્તુ પણ અવોઇડ કરવાની છે. જ્યારે માર્કેટ ઉપર ક્લોઝિંગ આપે એન્ડ ઇનસાઇડ બાર બનાવે તો એવા ટ્રેડ ટાળવાના છે તમારે. નહીં તો આમાં શું થાય કે માર્કેટમાં લિક્વિડિટી અહીં પણ હોય છે એન્ડ અહીં પણ હોય છે. સો આ તો બાય ધી ગ્રેસ ઓફ ગોડ આપણો ટ્રેડ છે એ ચાલી ગયો છે. બાકી આવા ટ્રેડને અવોઇડ કરવાનું છે. તમારે મોમેન્ટમવાળી કેન્ડલ જ જોઈશે. તો એ વહી વાલા હે. આવી રીતે અત્યારે તો જોઈ શકો છો તમે જે જૂન મહિનો છે, જૂન મહિનામાં તો માર્કેટ આપણને એન્ટ્રી જ નથી આપતી. મતલબ વસ્તુ છે એ કે જોઈ શકો છો તમે કઈ રીતે કામ કરતી હતી કે આપણને માર્કેટ આપણા ટાર્ગેટની નીચે જતું રહેતું હતું એન્ડ પછી પાછું આવતું હતું એન્ડ પછી આપણને મૂવ આપી દેતું હતું. એન્ડ જોઈ શકો છો કે પૂરો મેં જેટલો જે જૂન મહિનો છે એ માર્કેટને જોયું છે. મારી સ્ટ્રેટર્જી કામ કરતી નથી એ પણ મેં અહીં લખ્યું છે. નોટ ટેકન. ઇટ મીન્સ કે કોઈ વાર એસએલ મોટો રહેતો હતો, કોઈ વાર પ્રાઇસ આપણે લેતી જ નહીં હતી. સો એક મંડે આ એક પ્રોફિટ થયું હતું, આટલું જ. બાકી 3 લોસની સાથે આપણે ડે એન્ડ કરેલો છે. અહીં મેં એસએલ ત્યારબાદ શું કર્યું કે સ્ટ્રેટર્જીનો એસએલ છે ફિક્સ કરી દીધો કે હવે કમ્પલસરી આપણે 50 પીપનો એસએલ, એટલે તમારે પણ 50 પીપના એસએલ સાથે કામ કરવાનું છે. લોસ પણ બતાવું તમને. મોસ્ટલી લોસ જ થયા છે આ મહિનામાં. તો જોઈ શકો છો એફવીજી એન્ટ્રી એન્ડ બૂમ. સો આ સ્ટ્રેટર્જી સાથે આપણે લાસ્ટ 2 મંથથી જોઈ શકો છો બહુ કંઈ ખાસ પ્રોફિટ થયું નથી. બટ અહીં તમે જોઈ શકો છો કે જ્યારે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચની અંદર જ્યારે માર્કેટ એકદમ વોલેટાઇલ હતું ત્યારે સ્ટ્રેટર્જી કઈ રીતે કામ કરતી હતી. તો આ જ હતું આજનો વિડીયો કે જેની અંદર મેં તમને બતાવ્યું કે કઈ રીતે આપણે આ સ્ટ્રેટર્જીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જો આ સ્ટ્રેટર્જી વિશે તમારે વધુ જાણવું હોય તો આપણે રોજ સાંજે 7 વાગ્યે લાઈવ સ્ટ્રીમ કરતા હોઈએ છીએ ન્યુયોર્ક સેશનની અંદર. એન્ડ આ જ સ્ટ્રેટર્જીનો ઉપયોગ કરીને આપણે ટ્રેડ લેતા હોઈએ છીએ. તો જો તમારે જોડાવવું હોય તો તમે આવી શકો છો. તમે જોયું જ છે કે આ સ્ટ્રેટર્જી વડે આપણે ઘણા ટાઈમથી ટ્રેડ કરતા છીએ. એન્ડ મેં તમને બતાવ્યું કે જે શરૂઆતના મંથ હતા એની અંદર માર્કેટ વોલેટાઇલ હતું એન્ડ પ્રાઇઝ એક્શન સારી હતી. તો આ સ્ટ્રેટર્જીએ સારું એવું રિટર્ન આપ્યું છે. એન્ડ અત્યારે માર્કેટ થોડું સ્ટ્રગલ કરતું છે તો આપણી સ્ટ્રેટર્જી પણ સ્ટ્રગલ કરવાની જ છે. એન્ડ આવા મંથ આપવાના જ છે. ગમે તમે કોઈ પણ સ્ટ્રેટર્જીનો ઉપયોગ કરો, આવા બેડ મંથ તો આવશે જ. સો જોઈએ હવે જે બાકીના મંથ છે એમાં સ્ટ્રેટર્જી કઈ રીતે પરફોર્મ કરે એન્ડ જે વસ્તુ આપણા ફેવરમાં નહીં કામ કરશે એને આપણે સાઈડમાં રાખીશું. બાકી આવી જ રીતે આપણે આ સ્ટ્રેટર્જીને ફોલો કરવાની ટ્રાય કરીશું. બાકી જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો. બાકી આ સ્ટ્રેટર્જીમાં જો તમે ઇન્ટરેસ્ટેડ હો તો તમે આપણી લાઈવ સ્ટ્રીમ સાંજે થતી હોય છે એમાં જોઈન કરી શકો છો. તો હોપ કે તમને વિડીયો ગમ્યો હોય. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. બાકી મળીએ એક નવા વિડીયોમાં. થેન્ક યુ.